અતિથિ દેવો ભવ. સ્વાગત છે અમારા અમૃતતુલ્ય અતિથિ દેવોનું. આપણા સંસ્કારમાં વણાયેલ છે અતિથિઓનું સ્વાગત. એજી ગ્રુપ દ્વારા આતિથ્ય શોભાયમાન કરવા અતિથિ ગોકુલની શરૂઆત થઈ. લાખો અતિથિઓ તેમના અસ્થાયી સ્વપ્નોને સાકાર કરી ધન્યતા અનુભવે છે. ધરતીનો છેડો ઘર. મારા, તમારા અને આપણા સૌના વડવાઓ એ જ કહેતા કે ઘર એને કહેવાય જ્યાં સુખ, શાંતિ ને નિરાંત મળે. સૌ જાણીએ છીએ કે વિશ્વાસ સૌથી મોટી વાત છે. વિશ્વાસમાં શ્વાસ છુપાયેલો છે અને એ શ્વાસ છે હાઈલાઈન. એજી ગ્રુપની હાઈ-રાઇઝ લક્ઝુરિયસ રહેઠાણ અને શોપની યોજના છે. એજી ગ્રુપ અમદાવાદનું પ્રતિષ્ઠિત ગ્રુપ છે. તો આવો સૌથી પહેલા આપણે એજી ગ્રુપ વિશે જાણીએ. એજી ગ્રુપ આપના સ્વપ્નને સ્થાયી એટલે કે કાયમી અને હકીકતમાં ધરતી પર ઉતારવામાં આવ્યું છે હાઈલાઈનના નામે. અને આ સ્વપ્નને સાકાર કરાવશે શ્રી ભવનભાઈ ભરવાડ. નમસ્કાર ભવનભાઈ સાહેબ. નમસ્કાર. અતિથિ ગોકુલ ગ્રુપ એ વિશે તો આખું ગુજરાત જાણે છે, પણ સાહેબ આપને આ હાઈરાઇઝ માટે હાઈલાઈનનો વિચાર કેવી રીતે આવ્યો? અતિથિ ગોકુલ હોટેલ એન્ડ ક્લબ એટલે એક ગામનો ચોરો અને બધા લોકો ભેગા થાય, સારું ખાય પીવે, મનોરંજન કરે, આ બધું મેં કરેલું. તો મેં કીધું આપણે 70 માળની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે, તો મેં 70 માળની પરવાનગી માગો. 70 માળની પરવાનગી માગી. પ્લેન છે ને અહીંથી ચડે છે, ઉતરે છે, એટલે એમને 35 માળની પરવાનગી આપી. દ્વારિકાધીશની મહેરબાની છે સાહેબ. અહીંથી 1 કિલોમીટર આમ જતા રહીએ, 1 કિલોમીટર આમ જતા રહીએ તો 70 માળી મળે. એ ભવિષ્યમાં ભગવાનની ઈચ્છા છે તો થશે. અતિથિ ગોકુલ ક્લબ એન્ડ હોટેલની 1998માં પ્રથમ વ્યાવસાયિક સ્થાપના થઈ. સામાજિક સેવાની દ્રષ્ટિ પણ અમલમાં મૂકી. સમાજ પ્રત્યેના વિશિષ્ટ અભિગમ સાથે જનતા તરફથી ધારાસભ્યની ભૂમિકા ભજવવાની શરૂ કરી. લીંબડી મત વિસ્તારના 2002 થી 2007 સુધી તેમણે MLA તરીકે સમાજ સેવા કરવાની તકને સાકાર કરી. શ્રી દિનેશભાઈ ભરવાડ. શ્રી દિલીપભાઈ ભરવાડની એજી ગ્રુપ ઓફ કંપનીઝમાં કો પાર્ટનર છે સૌથી વિશ્વસનીય અને શક્તિશાળી સામાજિક સાહસિકોથી બિઝનેસની શરૂઆત, સંચાલન, માર્કેટિંગ અને ફાઇનાન્સમાં 18 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. આપણા સ્વપ્નને સાકાર કઈ રીતે કર્યો તો જાણીએ શ્રી વિક્રમભાઈ પાસેથી. હાઈલાઈન અમે એટલી માટે નામ આપ્યું છે કારણ કે આ પ્રોજેક્ટ અમારો હાઈ કરતાં બી ઉપર છે. નોર્મલી આપણે ત્યાં આગળ અમદાવાદની અંદર અત્યાર સુધીમાં જોશો તમે તો 14 માળના બિલ્ડિંગ કે સારામાં સારા હાઈ રાઇઝ બિલ્ડિંગ કહીએ તો 22 માળના બિલ્ડિંગ થતા હતા. અમે લોકો જે બિલ્ડિંગ કરી રહ્યા છીએ અત્યારે એ સુપર હાઈ રાઇઝ છે. જે અમારું બિલ્ડિંગ છે 35 માળના બિલ્ડિંગ આવી રહ્યા છે. એટલી માટે અમે આ પ્રોજેક્ટનું નામ હાઈલાઈન બનાવ્યું છે. બીજું કામ છે કે પ્રોજેક્ટમાં હાઈલાઈનનું નામ કેમ છે તો કે અમારા જે આર્કિટેક્ટ છે, જે ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ છે ડેવિડ વાંગ, એ કેનેડાથી બિલોંગ કરી રહ્યા છે. એમને જે ફસાડની ડિટેલ કરી છે, ડિઝાઇન કરી છે, જે આઉટર ડિઝાઇન કહેવાય, એના જે મુલિયન્સ કહેવાય, ફસાડ કહેવાય, એ આખું સિમેટ્રિકલી આખું વર્ટિકલ લાઇન્સ છે. એ છે લાઇન છે આખી જે ટોપ ટુ બોટમ સુધી જાય છે. એટલી માટે એનું નામ છે હાઈલાઇન છે. ટાટા પ્રોજેક્ટ્સ ઓછામાં ઓછી 100 ઉપર કંપનીઓ છે અને એક ટ્રસ્ટનું ફેક્ટર આવે તો લોકોના ઇન્ડિયાના મગજમાં છે, ઇન્ડિયન લોકોના મગજમાં કે ટાટા એ હોય એટલે આગળ પછી બીજું કોઈ ક્વેશ્ચન્સ કરતું નથી હોતું. તો આપણે પેલા ગુજરાતી છે ને ટકોર કરીને લે કોઈ બી વસ્તુ હોય ને, સોનું બી આમ કહેવાય ને ચેક કરીને લેતા હોય, તો આ તો એક ઘર છે, ઇમોશનલ વસ્તુ કહેવાય કે જેમાં પહેલું કામ છે કે ભાઈ કામનું સ્ટાન્ડર્ડ ઓફ વર્ક, ક્વોલિટી કેવી રહેવામાં આવશે. દરેક મટીરિયલ એડવાન્સમાં અમારા ત્યાં આગળ 2000થી ઉપર આઇટમો છે. દરેકનું ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ, કયા ક્વોલિટીની વસ્તુ લેવી એની ઉપર ચર્ચા થઈ
કે ભાઈ આ વસ્તુ છે તો આ ક્વોલિટીની હોવી જોઈએ. એક્ઝામ્પલ પથ્થરો છે તો ભાઈ આટલા એમએમનો પથ્થરો હોવો જોઈએ. સ્ટોન આપણે 4x2નો ટાઇલ છે તો એનું એધેસિવ કેવું હોવું જોઈએ, એની નીચે કયું મટીરિયલ વાપરવાનું. રેતી કપચી આરએમસીનો પ્લાન્ટ મટીરિયલ છે તો એનું બી સ્ટેન્ડર્ડ હોય છે, શું વાપરવું જોઈએ. લોખંડ છે તો લોખંડના બી સ્ટેન્ડર્ડ્સ કે ભાઈ આપણે સ્ટાન્ડર્ડ કંપનીઓ લેવી જોઈએ. આ બધું એક બીઓક્યુ બનાવ્યું છે. અમારું કામ સ્ટાર્ટ થયું, 60 ફૂટનો ખાડો ખોદેલો સાહેબ, 3 બેઝમેન્ટ છે, એની નીચે રાફ્ટ ફાઉન્ડેશન આવે છે. અલગ અલગ ફાઉન્ડેશનના લેવલ્સ છે આજે, કે પાઇલિંગ હોય કે રાફ્ટ હોય. અમે લોકો રાફ્ટ ફાઉન્ડેશનમાં જઈએ છીએ. આજે 35 માળનું બિલ્ડિંગ ઊભું કરવું તો એનો બેઝ શું સાહેબ? રાફ્ટ ફાઉન્ડેશનમાં અમારી જોડે એક રિપોર્ટ તમને આપીશ, અલગથી એવું હશે તો સબમિટ કરીશું. અમે લોકોએ 300 ટન તો લોખંડ નાખ્યું છે અંદર. 12 ફીટની હાઇટ છે, એમાં લોખંડનું ખાલી 300 ટન લોખંડ છે. 2 થી 2,500 એમ3નું આરસીસીનું પોરિંગ થયું છે. આપણો ઓટલો કહીએ ને, ઓટલો એ 12 થી 15 ફૂટનો ઓટલો લાંબો અને 36 મીટર આપણે લાંબો ઓટલો બનાવ્યો છે સાહેબ. એને અમે લોકોએ માટી પુરાણ કરીને પૂરી દીધો. અમે 3 બેઝમેન્ટ કમ્પ્લીટ કર્યા. એના ઉપર અમારો ગ્રાઉન્ડ ફ્લોર પતી ગયું છે, જે અમને બહુ ગર્વ થાય છે કે સારી ક્વોલિટીમાં સારા સેફટી સ્ટાન્ડર્ડથી એક પણ ઇન્જરી થયા વગર આ કામ થયું. એ અમારા માટે એક ભગવાન કૃષ્ણની દયા છે, દ્વારકાધીશની, કે આટલું કામ અમે સામે પૂરું કર્યું. શ્રી હર્ષભાઈ ભરવાડ હોટેલ મેનેજમેન્ટમાં સ્નાતકની ડિગ્રી છે, તેમજ એજી ગ્રુપ ઓફ કંપનીઝના ફૂડ એન્ડ બેવરેજીસ વિભાગનું સંચાલન કરે છે. આયોજન, અમલીકરણ અને વિવિધ જરૂરિયાતોની સમજણ અંગેનું જ્ઞાન જ અતિથિ ગોકુલ કન્સ્ટ્રક્શન LLP ખાતે આ વિભાગ માટે કાર્યક્ષમ ભાવિ નેતા બનાવે છે. તેઓ એજી ગ્રુપ ઓફ કંપનીઓમાં દરેક વિભાગમાં શ્રેષ્ઠતાના ધોરણો હાંસલ કરવા માટે સંસ્થાનું માળખું અને ફ્રેમ કામ કરવા પાછળના આર્કિટેક્ટ પણ છે. આ પ્રોજેક્ટના હેડ છે શ્રી સુરેશ પટેલ, પ્રોજેક્ટ એન્જિનિયર છે. આફ્રિકા, કેનેડા, ભારત અને યુએસમાં સ્થિત પ્રોજેક્ટ સંબંધિત વિવિધ કોર્સના કાર્યકારી જ્ઞાન સાથે 40 વર્ષથી વધુનો બાંધકામનો અનુભવ. આપના સ્વપ્નને સાકાર કરવા ન્યૂ સાયન્સ સિટી રોડ પર બની રહેલા હાઈલાઇનમાં અમદાવાદનો સુપર હાઈરાઇઝ રેસિડેન્શિયલ અને હાઈ લક્ઝુરિયસ લિવિંગની વ્યાખ્યાને બદલતો લક્ઝુરિયસ પ્રોજેક્ટ હાઈલાઇન ગ્રીન બિલ્ડિંગના પરફેક્ટ કોન્સેપ્ટન છે, જે ગોતા વિસ્તારમાં ભૂતકાળમાં કંઈ જ નહોતું. ત્યાં આજે ઊંચી ઇમારતોનું નિર્માણ થયું છે. આજે તમામ વિસ્તારોનું ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે, ત્યારે લોકો આજે એવો વિસ્તાર પસંદ કરે છે જ્યાં બધા જ પ્રકારની કનેક્ટિવિટી સાથે મળી રહે. અમદાવાદના ગોતા વિસ્તાર અને ન્યૂ સાયન્સ સિટી રોડનું પણ કંઈક એવું જ છે. ગોતા રોડ પર હાલ નિર્માણ પામી રહેલ ઊંચી ઇમારતો, નવા નિર્માણથી પહેલા પહોળા રોડ રસ્તાઓએ વિસ્તારની કાયાપાલટ કરવાની શરૂ કરી દીધી છે. ગોતા હાઈવેથી લઈને સરદાર પટેલ રિંગ રોડ સુધીનો વિસ્તાર ઝડપથી શહેરી બનતો જાય છે, એ આજે આપણે સૌ જાણીએ છીએ. લક્ઝરીઝ હવે બાગ બગીચા અને સ્વિમિંગ પુલ સુધી સીમિત નથી રહી. લક્ઝરીની પરિભાષા હવે બદલાઈ રહી છે. જીમથી શરૂ કરીને કાફે એરિયાથી લઈને અતિ આધુનિક વિશાળ સ્વિમિંગ પુલથી બેન્ક્વેટ હોલ, સ્ટીમ રૂમ, ડિજિટલ રૂમ, ઇન્ડોર ગેમ્સ એરિયા, સ્ટોરેજ યોગા વગેરે વગેરે. ગોતા અમદાવાદમાં છેલ્લા 1 વર્ષમાં એપાર્ટમેન્ટ માટે સરેરાશ મિલકતની કિંમત ચોરસ ફૂટ 9.3% વધી છે. છેલ્લા 3 વર્ષમાં 20.5% અને છેલ્લા 5 વર્ષમાં 32.4% સરેરાશ મિલકતની કિંમત ચોરસ ફૂટ દીઠ વધી છે. સ્કાય સ્ક્રેપર્સ બિલ્ડિંગ વિશે એ બધું તમે જે જાણવા માંગો છો ને? હા. બિલ્ડિંગ તૈયાર કરવા માઇવન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેમાં એક સાથે આરસીસીમાંથી સ્લેબ અને કોલમ એક સાથે તૈયાર કરાશે. આ ઉપરાંત બિલ્ડિંગના પોણા ભાગમાં આઈસ કોન્ક્રીટથી મટીરીયલ તૈયાર કરાય છે. કોરોના બાદથી લોકોમાં ટ્રેન્ડ બદલાયો છે. પોતાની અને પરિવારની સલામતી અને પ્રાઇવસી માટે
પ્રીમિયમ અને સેમી પ્રીમિયમ કેટેગરીમાં આવતા મોટા ઘર ખરીદે છે, જેના કારણે ₹1 કરોડથી વધારે કિંમતના ઘરોનું વેચાણ વધ્યું છે. સાથે જ દેશના અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદમાં પ્રતિ સ્ક્વેર ફૂટ ભાવ એફોર્ડેબલ છે. તેને કારણે રેસિડેન્શિયલ માર્કેટમાં વેચાણ વધ્યું છે. એટલે વાત સ્પષ્ટ થઈ જાય છે કે આપે જે નિર્ણય લીધો કે હાઈ લાઇનમાં આપના પરિવારને સુરક્ષિત અને સલામત રાખવાનો, તો તે નિર્ણય 100% સાચો જ છે. કેમ કે હાઈ લાઇનમાં આપનો પરિવાર સલામત છે, સુરક્ષિત છે અને આપે જે વેલ્યુએબલ પ્રોપર્ટી ખરીદી છે એ આપની આવનાર પેઢી માટે આશીર્વાદ બની રહેશે. તો આવો જાણીએ આપણે કરેલ રોકાણનો પ્રોગ્રેસ રિપોર્ટ. ઘર કે મકાન બન્યા પછી તેની જાળવણીની વાત આવે ને ઘણા બિલ્ડર હાથ ઊંચા કરી દે છે, પણ અમારી પાસે બિલ્ડિંગ મેન્ટેનન્સ વિભાગના નિષ્ણાતો છે, જેઓ કોઈ પણ જરૂરિયાતની કાળજી લેવા માટે સારી રીતે સજ્જ છે. પછી ભલે ને તે નિયમિત હોય કે કટોકટી, જે કોઈ પણ સમયે આવી શકે છે. અમારી ટીમે આગ, પૂર, ભારે વરસાદ વગેરે જેવી કટોકટીઓ દરમિયાન સફળતાપૂર્વક સહાય પૂરી પાડી છે. આમ અતિથિ ગોકુળ કન્સ્ટ્રક્શન LLP દ્વારા અમારા ગ્રાહકોને આખું વર્ષ લાડ લડાવવામાં આવે તેની ખાતરી છે. એજી ગ્રુપ દ્વારા હાથ ધરાયેલા તમામ પ્રોજેક્ટ માટે સલામતી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણોને અપનાવીને અગ્રણી બાંધકામ કંપનીઓમાંની એક કંપની તરીકે અમારી છબી બનાવી છે. એજી ગ્રુપ ગ્રાહકલક્ષી કંપની છે. અમે અમારા ક્લાયન્ટની જરૂરિયાતોને આધુનિક સમયની માંગ સાથે સંતુલિત કરવા માટે સ્વસ્થ અને ઇકો ફ્રેન્ડલી ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમારા સલાહકારો, એન્જિનિયર્સ તેમજ આર્કિટેક્ટ, સ્ટ્રક્ચર, સેફ્ટી, ક્વોલિટી, ગ્રીન બિલ્ડિંગ એન્જિનિયર્સ સહિતની ડિઝાઇન ટીમ અમારા ગ્રાહકો માટે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટની ડિઝાઇન અમલ કરશે. અમે બાંધકામ પહેલા, બાંધકામ દરમિયાન અને બાંધકામ પછી પણ સંપૂર્ણ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેવાઓ પ્રદાન કરીએ છીએ. અમે સલામતી અને ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવાની ખાતરી આપીએ છીએ. એજી ગ્રુપ પાસે ઇજનેરો, કુશળ કારીગરો અને પ્રોજેક્ટ સલાહકારોની એક સમર્પિત ટીમ છે, જે યોગ્ય વેચાણ પછીની સેવા પ્રક્રિયાઓમાં સામેલ છે. તેઓ ખાતરી આપે છે કે કાર્યકાળ પછી પણ અમારા ગ્રાહકો આરામદાયક છે. તો હવે તો માનશો ને મારા મોંઘેરા અતિથિ દેવો કે આપનો નિર્ણય આપના પરિવાર અને આવનારી પેઢી માટે સલામત અને સુરક્ષિત છે. અતિથિ દેવો ભવ.